હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં જ હશો. તો મારા આજના વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. મારા આખા વ્લોગમાં બન્યા રહેજો. તો મારી બેન બનાવી રહી છે આજે અડદની દાળ. તો એમના માટે એને અડદની દાળ બાફી નાખી છે અને હવે એ વઘારવાની છે. તો એમના માટે એને ટમેટું કટ કરી લીધું છે, કાંદા કટ કરી લીધા છે લસણની કળી, આ છે આદુ મરચીની ટેસ્ટ અને આ છે લીમડો. હવે જો એ વઘાર કરે છે એમના માટે એને તેલ ગરમ કરી નાખ્યું છે. હવે નાખી દીધું છે દાળ, હવે નાખ્યું છે જીરું, પછી નાખી દીધી છે હિંગ, હવે આદુ મરચીની પેસ્ટ નાખી દીધી, પછી લીમડો નાખી દીધો, હવે લસણની કળી નાખી દીધી ને હવે નાખે છે કાંદા. હવે એને સાંકળી લેશે. એમાં નાખી દીધી છે હળદર, પછી સ્વાદ પ્રમાણે મીઠું. જો મિત્રો, તો થોડીક વાર હવે સડવા દેશે, જ્યાં સુધી સરખું મિક્સ નહીં થઈ જાય ત્યાં સુધી સાંકળી લેવાનું. તો હવે કાંદાને એવું ચડી ગયું છે, તો હવે આપણે નાખી દઈશું ટમેટું. જો મિત્ર, તો આપણો વઘાર તૈયાર થઈ ગયો છે. તો હવે એમાં દાળ નાખી દેશે અડદની. તો નાખી દીધી છે દાળ ને હવે આપણે એને સડવા દઈશું. તો જો મિત્રો, આપણી દાળ તૈયાર થઈ ગઈ છે. હવે જરાક જ સડવાની વાત છે ને મારી બેન જો બીજા ગેસ પર રોટલા બી શરૂ કરી દીધા છે. તો જો રોટલા, જો મારી બેન બનાવે છે રોટલા. કોને કોને રોટલા બનાવતા આવડે છે કોમેન્ટ કરજો. જો મિત્રો, સેકન્ડમાં રોટલો તૈયાર થઈ ગયો. હવે સડવા નાખી દીધો છે. ત્યાં એક રોટલો સડી ગયો છે અને આપણી દાળ તૈયાર થઈ રહી છે. તો જો મિત્રો, દાળ બનાવી નાખી છે. એટલે દાળ હોય એટલે એની સાથે ચટણી તો જોઈએ, એટલે ચટણી બી બનાવી નાખી છે, મરચાં તળી નાખ્યા છે, કાચરી બી તળી નાખી છે અને આ છે આપણે ગુંદાનું અથાણું. જો આપણો રોટલો તૈયાર થઈ ગયો છે. હમણાં ફૂલશે રોટલો, કેમ કે રોટલો ફૂલેલો હોય તો જ ખાવાની મજા આવે. જો તો રોટલો ટીપાવા માંડ્યો છે, કારણ કે આ રોટલો ચડે ત્યાં રોટલો ટીપાઈ જવો જોઈએ. તો જો મિત્રો, આપણા રોટલા તૈયાર થઈ ગયા છે. દાળ સડી ગઈ છે, કાચરી બી તળાઈ ગઈ છે, મરચાં તળાઈ ગયા છે અને આપણે રોટલા મારી બેન બનાવતી હતી તો રોટલા બી તૈયાર થઈ ગયા છે. જો છેલ્લો રોટલો સડે છે. તો રોટલા બધાને કેવા લાગ્યા કોમેન્ટ કરજો.